વાત અમદાવાદની કરીએ તો હાલ સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। બાવળામાં નકલી તબીબ અને હોસ્પિટલ ઝડપવાના કેસમાં પોલીસને સફળતા મળી છે। કેરાળા જેઆઈડીસી પોલીસે કરી છે આ કેસમાં પહેલી ધરપકડ। બાવળામાં નકલી તબીબ અને હોસ્પિટલ ઝડપવાના કેસમાં પોલીસને મળી સફળતા। આ કેસમાં જેઆઈડીસી પોલીસે પહેલી કરી ધરપકડ। પોલીસે ધર્મેન્દ્ર નામના બીએચએમએસ તબીબને ઝડપી પાડ્યો। મુખ્ય આરોપી સહિત બે આરોપીઓની ચાલી રહી છે શોધખોળ। મુખ્ય આરોપી મેહુલ ચાવડા નામનો શખ્સ ચલાવતો હતો આ નકલી હોસ્પિટલ। આ મામલે 3 સામે ગુનો નોંધાયો હતો। અમદાવાદમાં બાવળા નકલી તબીબ અને હોસ્પિટલ ઝડપવાના કેસમાં આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા યુનુસ ગાજી પાસેથી। યુનુસ, શું છે સમગ્ર માહિતી? તુષાર, બાવળા તાલુકાના કેરાલા જીઆઈડીસીમાં આવેલી અનન્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 14 વર્ષીય બારાના અપમૃત્યુ બાદ તેના સગા સંબંધીઓ દ્વારા જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો તેના આધારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને પ્રાથમિક તપાસમાં એ ફલિત થયું હતું કે આ હોસ્પિટલ કોઈ પણ જાતની મંજૂરીઓ કે તબીબી ટ્રેન્ડ સ્ટાફ વિના ચલાવવામાં આવતી હતી। જેના આધારે આરોગ્ય વિભાગ દ્વારા આ હોસ્પિટલ સીલ કરવામાં આવી હતી અને ત્યારબાદ 2 દિવસ પછી જિલ્લા આરોગ્ય વિભાગના જે પીએસસી સેન્ટરના તબીબ ડોક્ટર ઋતુરાજ ચાવડા દ્વારા 3 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જેમાં બોગસ તબીબ મેહુલ ચાવડા, ડોક્ટર મનીષા અમરેલિયા અને એક ધર્મેન્દ્ર નામનો વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। 2 દિવસથી આ ત્રણેયની તપાસ કરવામાં આવી રહી હતી। આખરે કેરાલા જીઆઈડીસીને આજે સાંજે સફળતા મળી છે અને ડોક્ટર ધર્મેન્દ્ર નામનો જે ઈસમ હતો તેની ધરપકડ કરવામાં આવી છે। જે ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ 1963ની કલમ 30 અને બીએનએસની કલમો મુજબ આ ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। એક આરોપી હાથમાં આવી ગયો છે અને હવે મુખ્ય જે 2 આરોપીઓ છે ડોક્ટર મનીષા અમરેલિયા અને ડોક્ટર મેહુલ ચાવડા તેઓની શોધખોળ સઘન બનાવવામાં આવી છે। જી યુનુસ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો આપને જણાવી દઈએ કે નકલી તબીબ અને હોસ્પિટલ કેસમાં પોલીસે પહેલી ધરપકડ કરી, જ્યારે કે મેહુલ ચાવડા અને મનીષા નામની ડૉક્ટર હાલ ફરાર છે, જેઓની શોધખોળ ચાલુ છે। આ મામલે 3 સામે ગુનો નોંધાયો હતો। અમદાવાદના બાવળામાં નકલી તબીબ અને હોસ્પિટલ ઝડપવાના કેસમાં પોલીસને મળી પહેલી સફળતા। કેરાળા જીઆઈડીસી પોલીસે કેસમાં પહેલી ધરપકડ કરી।